નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગુજરાતમાં અનેક જિલ્લાઓના તાલુકાના ગામોમાં આવેલ એસટી બસ સ્ટેશનની શું હાલત છે તે જોવું હોય તો આ બાયવાડાનું બસ સ્ટેશન જુઓ. બનાસકાંઠાના ડીસા તાલુકાનું બાયવાડા ગામ જર્જરિત બસ સ્ટેશન જોખમી હાલતમાં પડું થયું હોય તેમ કોઈ ગંભીર અકસ્માતની ઘટના ઘટે તેમ છે. આ બાયવાડા ગામના આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ બસ સ્ટેશન 50 વર્ષ જૂનું અને અતિ ભયજનક બની ગયું છે. આ ગામના નાગરિકોએ અનેકવાર સરપંચ સહિતના તાલુકા જિલ્લાના પ્રમુખો અને તંત્રના હોદ્દેદારોને લેખિતમાં રજૂઆતો કરી થાકી ચૂક્યા છે અને જળતંત્રની આંખે હજુ આ બસ સ્ટેશન ચડ્યું હોય તેવું લાગતું નથી. બાયવાડા ગામના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિત ગ્રામજનો રોજબરોજ અન્ય તાલુકા અને જિલ્લામાં શાળા, કોલેજ તેમજ રોજગારી અને કામ ધંધો મેળવવા જવા માટે આ જ બસ સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે. આ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો સહિત કાર્યકરો આ રેલીઓ તેમજ પ્રચાર કરવા આવ્યા. તે સમયે પણ ગ્રામજનોએ જર્જરિત બસ સ્ટેશનનું નવું બનાવવા રજૂઆતો કરી હતી, પણ તેઓને ઠાલા વચનો જ મળ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.